यो છું ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હશો। હું હમણાં જાઉં છું બારે માસીના શૂટ માટે। માસી શૂટ કરશે, હું તો એમને જ જાઉં છું લાઈટ પકડવા આ પણ આવશે। સવારનું શૂટ છે, જોઈએ હવે લાઈટ પકડવાનું કોઈ હશે કે બધા કે નહીં। બપોરનું શૂટ છે અને આ જો આ મેડમ સર સ્નેહા, અમે બે જઈએ છીએ ખાલી। કઈ દો ગધેડી લાગે, કમેન્ટમાં લખી દો। તો ગાઈઝ અમે જઈએ છીએ હવે। તો ખેતરની બહાર આપણે નીકળી ગયા છીએ જેવી રીતે। હવે અમે રિક્ષા કરીને સાંતાક્રુઝ પહોંચશું। કઈ બાજુ જવાનું સાંતાક્રુઝ? નામ સ્ટ્રીટ રાખ। તો ગાઈઝ અમે અરે આટલો તડકો આવે છે ને મોઢા ઉપર, ગાઈઝ અમને કંઈ દેખાતું નહીં હોય। મને મારી સ્ક્રીનમાં જાતે કંઈ નથી દેખાતું। તો ગાઈઝ હવે લે 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 પાગલ જેવી છે ગાઈઝ। હવે તું પકડતી નહીં કેમેરો। ગાઈઝ બધા શોર્ટ જે વિડીયોઝ હોય ને એ એના ચેનલ પર નાખી દેજે, પછી મારા ચેનલ પર બધા કંઈ નાખતી નથી। તારામાં બ્લોગ આવશે બકા, ખાલી બ્લોગ થોડી આવશે હટ। ના જેમાં તું હોય ને એ વિડિયો પણ આવશે। ના અરે મારે બધા જોવે છે ગાઈઝ, બરાબર ને ગાઈઝ? મેં વિડીયો મહેનત કરી, બ્લોગ હું પણ મારામાં નાખીશ। નાખ્યો, મારે શું છે? તો ગાઈઝ હવે તમને છે ને સાંતાક્રુઝ જઈને મળું માસી પાસે, ઓકે? રિક્ષા પાછી મળું જ્યારે હું સાંતાક્રુઝનું એરપોર્ટનું વ્યૂ દેખાડીશ બહારથી। ચલો બાય ગાઈઝ, થોડી વાર મળું તમને। આવી ગયો તો માસીના ઘરે, અને માસી હમણાં વાળ ઓરે છે, જો તમે થોડી ફેશન ડિઝાઇનિંગ કરશે, એકદમ વાળ સ્ટ્રેટનિંગ કરશે। કાંઈ જો માસી તમે નહીં ને કપડાં પહેરીને તૈયાર, પછી માસી તો હમણાં જો કેવા વાળ એક આવીને લઈને ઓલું કરે છે ગાઈઝ, એક આવીને લીધા અને કરે છે ગાઈઝ। હમણાં હું દૂધ લઈને આવ્યો, બધું જોવું છે ગાઈઝને। એ એવું ના કહેવાય, એ તો કહું। હવે આ જો આ સ્ટ્રેટનિંગ મશીન છે, આ ચોકલેટ ખવડાવશું લો। મારી પાસે પણ છે, પણ હું તો માસા સાથે શેર કરીને ખાઈશ, બીજા કોઈ નહીં આપતું। હમણાં હું તમને અહીંયા જઈને મળું, નહીં માસાની જી વેગનમાં બેસીને મળું તમને। માસે નવી 3.5 કરોડની ગાડી લીધી છે, જી વેગન। પાછળ ખાલી આર લાગેલું છે। ના એમને સાચું ખબર છે, માસે 3.5 કરોડની ગાડી લીધી છે, ખાલી એ પાછળ છે ને આર લગાવી દો બસ, બની ગયું જી વેગન આર। છો ગાઈસ તમને ગાડીમાં બેસીને મળું। માસા જી વેગનમાં બેસી ગયા છું અમે। આર્યા માસા ઘરનો શૂટ બધા ના લઈ શક્યો પછી, કેમ કે માસા નહીં નીકળ્યા, નાસ્તો કર્યો અને અમે જતા રહ્યા। અને પાછળ માસી જે તૈયાર થઈને એકદમ આવીને ટચઅપ કરીને આવી છે, એકદમ આવીને કરીને જે વાળ આવીને સ્ટ્રેટ કર્યા હતા। અને મારી પાછળ સ્નેહા, એ પણ આખી લિપસ્ટિક લગાવીને આવી છે। હું માસા સિમ્પલ ही एकदम, तो बड़ा शौकीन लोग है ना, टचअप कर ला आखું મોઢા ઉપર। હમણાં લગનથી અમે આવી ગયા હતા ઓલો કેટરિંગનું વિડીયો બનાવીને, ફ્રોઝન બોટલમાં ગાઈઝ આ જોવો એક છે, બીજું માસા ખાય છે, થર્ડ પાછળ એક સ્ટ્રોબેરી વાળું છે, 3 છે। અને બોબા આવે છે, લે ભાઈ લે, એથી બોબા આવે છે અને માસી સામે બેઠા છે મસ્ત માસા કેવું છે બધું? પરફેક્ટ है गाइस। खबर है गाइस, તમે એક વખત વિઝિટ કરજો ગાइस ફ્રોઝન બોટલ। દેખાતો નહીં હશે કેવી રીતે, થોડું બ્રાઉની આવી ગઈ હતી વચ્ચે, એટલા માટે ગાइस મને તો મજા આવી ગઈ। હું તો ક્યાંનું યુઝ કરું છું, ખાઉં છું ગાइस। હા હવે લે પકડ, તું જ લાગતી લે થોડું ભાષણ આલ લે તું પણ। એક ઓર કરશે મારી બેન। હા અહીંયાથી સ્નેહા કરશે, હું ખાઈશ ભૂક્કડ। અરે વજન કેટલો વધી કેવું લાગ્યું? કેવું લાગ્યું? મસ્ત હતું, એવું મસ્ત હતું, ચોકલેટ વાળું મસ્ત હતું, અને પાછળ સુપર બેસ્ટ એક્સપિરિયન્સ। ગાઈઝ હમણાં આવી ગયા ઇવોરિયા ઉપર, બારે ઊભા છીએ હમણાં ગાડીમાં, કેમ કે માસાની જે મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું તો આનું
કેમેરાનું ગાઈઝ આ પ્રાઇસ સોચો આ કેમેરાની કેટલી હશે 4 લાખનો કેમેરો છે ગાઈઝ આગળનો જે લેન્સ છે એ અલગ 20,000નો પૈસા ગાઈઝ માસા પાસે બહુ પૈસા છે ગાઈઝ હવે અંદર ઇવોરિયામાં જાશું અંદર અને સ્વીટ્સ છે અંદર પણ અમે હમણાં તો એટલું સ્વીટ ખાધું ને હમણાં ઓલા ફ્રોઝન બોટલમાં ઓહો માસી તો આખું લગ્નનું ખાવાનું ખાલી કરી નાખ્યું હતું ને આ બે ગઈ લગ્નનું આખું ખાવાનું ખાલી કરી નાખ્યું હતું શું આટલું લીધું બધું ભરીને જો ગાઈસ હવે સામેથી માની લીધું છે એમને બધું એમને જ ખાલી કર્યું હતું અમે તો કઈ વધારે નતું ખાધું તારા જેટલું થોડું ખાધું તું કહીશ ગાઈસ અહીંયા એક બહુ ખતરનાક વસ્તુ થઈ હતી માસાનો ફોન ખોવાઈ ગયો હતો એક જણાએ ખબર નહીં કોઈએ લઈ લીધો હશે તો પછી માસે મેકબુક ખોલીને એમાંથી રિંગ વગાડ્યો તો પછી એમાં ખબર પડી રિંગ પછી મળ્યું નહીં પછી રિંગ વગાડી તો એમાંથી પછી ખબર પડી કે એક જણા પાસે હતો તો એ જણાએ કીધું માણસે કીધું હું કહું છું તો ભાઈ એમને કીધું કે મેં અહીંયા પડ્યો હતો તો મેં ઉપાડીને મારા પોકેટમાં રાખી દીધો તો ભાઈ જે પણ એ વિડીયો જોતા મતલબ મારો વિડીયો તો જોશે નહીં ક્યાં હું એટલો વાયરલ જોઉં ચલો ગાઈઝ હવે આપણે ઇવોરિયામાં જઈએ ચલો ગાઈઝ અમે થોડીક વાર મળું તો ગાઈઝ મને લાગે છે સામે પણ હજુ એક ફૂડ બ્લોગર આવ્યા છે એવું લાગે છે એ બધું ના દેખાડીશ તું જોઈએ ભાઈ એ પણ ફૂડ મને હમણાં જ ખુલ્યું છે નવું ખુલ્યું છે આ એરિયામાં હા નેહા ગાડીમાં ના ના માસી હેડલ ને લઈ લો અંદર કોઈ ઉપર ના લઈ જાય ખાલી લોગ ના લો લખવા લઈ લે મને યો યસ જાતે તો बात करने का आया एक ले जाओ बाय बाय गजीज गाइस एक मिनट में फोटो बांधी दो अरे पाछળ एक्टिवा है मासा यहाँ से उतरी हो एक्टिवा है धीरे से ये तो कहूँ एक्टिवा है एक्टिवा आगड़ कर धीरे धीरे कोई सुनना अरे એને આવડતું જ નથી ગાઈસ યાર મને જ આવડે છે ખાલી વાત કોઈ સુનના રે ગાઈસ એને એક્ટિવા આગળ કરતા નથી આવડતી ગાઈસ મને આવડે છે મેં કરી લીધી છે ઉતરી કર દે ગાઈસ વારી પર હવે મેડમ હું ક્યાં ઉતરું અહીંયા એક્ટિવા છોડ ઉતરી જશે ચાલશે નથી ઉતરતો ગાઈસ રૂક્યો છું ચલો ગાઈસ હવે તમને ઇવોરિયામાં જઈને મળું ઇવોરિયામાં ઓકે ઉડુપી ટુ મુંબઈમાં હમણાં અમે મંગાવી છે છાટ ઇડલી પછી પનીર ક્રિસ્પી પછી ઢોસા મંગાવ્યા છે મૈસૂર ઢોસા અને છાશ પણ આવી ગઈ છે હમણાં ખાવાનું બધું બાકી છે તમે જોઈ શકો છો છાટ ઇડલી છાશ ગાઈસ અને બાકી છે પનીર ક્રિસ્પી ને બધું તો ગાઈસ અમે ખાઈને મળું બધું પછી માસી જશે પાછા ઘરે ચલો ગાઈસ અમને પછી મળું જમીને પેટ પૂજા કરીને